નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક નવા વિડીયો સાથે જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા હોય એને નાના મોટા એવા પ્રશ્નો હોય છે કે એવી વધારે પડતી મહેનત કરવી પડતી હોય છે અને જે ભાગ્ય પાસે કરાવતા હોય તો એને એમ થાય કે ના થોડીક વધારે પડતી આમાં મહેનત છે. એટલે અમે દરેક વખતે આવા કંઈક ને કંઈક વિડીયો બનાવી અને ખેડૂતને ઇઝી કેમ પડે, પ્રાકૃતિક ખેતીની અંદર ઓછી મહેનતે કામ કેવી રીતે સારું થાય. તો અત્યારે અમે આપ જો નિહાળી રહ્યા છો આ બધા ટાંકા, આ ટાંકાની અંદર અમે ગૌકૃપા અમૃતમ બનાવ્યું છે. તો અમે 2 દિવસ ઓલા લાકડાથી જ એને અમે એન્ટી ક્લોકવાઇઝ હલાવ્યું, પણ એમાં સખત મહેનત પડતી હતી. તો કાલે અમારા જ ભાગ્યાવાડીના છે એને જ એક બુદ્ધિ દોડાવીને મને એક પાઇપનો કટકો લેતા આવજો, એટલે અમે 5-6 ફૂટનો 5.5 ફૂટનો કટકો લીધો. પછી જે અહીંયા એનું કનેક્શન કરવાનું છે એ આપણે જે ટાંકામાં નીચે કનેક્શન કરી છે ને મેલ ફિમેલ એ ટાઈપનું લઈ અને એક આ વાદળી બેરલ હતું એનું ઢાંકણું કાપેલું હતું, એમાંથી એક આ ગોળ ફીટ કટકો કાપી અને આખું એક આ રીતનું એક સાધન બનાવ્યું છે હલાવવા માટેનું. તો અહીંયા લઈ આવો, નજીક લઈ આવો. તો આવી રીતે બેરલની અંદર આપણે એને નાખી અને ખાલી 4 થી 5 વખત તમે આમ ખાલી ઊંચું નીચું કરશો ને તોય જોરદાર હલી જાય છે. એટલે બધા કરી શકે આ રીતનું. એટલે દરેક ખેડૂત મિત્રો આવો નાનો એવો જુગાડ કરો ને તો 1 જ મિનિટની અંદર બધું હલી જાય. અમને એવું શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તમે એન્ટી ક્લોકવાઇઝ હલાવો તો એની અંદર પોઝિટિવ એનર્જી આવે ને આ તે બધું, પણ અમે બહુ એવું અમને કંઈ એવું ખાસ ડિફરન્સ કંઈ એવો દેખાતો નથી. મૂળ તો ગમે તેમ કરીને આને હલાવવાનું છે. જો હલાવો એટલે હવામાનો ઓક્સિજન એની અંદર જાય અને બેક્ટેરિયા આસાનીથી બીજા એનું કામ કરી શકે. મને તો આટલો જ પર્પઝ અમારો આ 10 વર્ષનો અનુભવ છે ને મને તો આટલો જ એનો પર્પઝ હતો કે ભાઈ એને ગમે તે રીતે તમે હલાવો. તો દરેક ખેડૂત મિત્રો આ રીતે પોતાની રીતે એવો જુગાડ બનાવી અને તમે પણ તમારા ખેતર ઉપર કરી શકશો. અસ્તુ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ, ગામ હરિપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. વિનુભાઈ વરમોરા. મોબાઈલ નંબર 99 094 58 911.